એટલે એવું સ્મોલ ફાઇનાન્સ બેંક આજે સ્ટોકે એક નવા રેકોર્ડ બનાવ્યા છે. કારણ એ બની રહ્યું છે કે તેમને નાણાં મંત્રાલય પાસેથી વિદેશી રોકાણની જે મર્યાદા હતી તે વધારવામાં આવી છે. પહેલાં મર્યાદા 49% હતી, હવે આ વધારીને 74% ખાસ કરીને કરવામાં આવી છે. ને એને લઈને સ્ટોકે આજે 1000 પારનો કારોબાર અને નવા શિખર જોવા મળી રહ્યા છે. હવે આનાથી શું થશે તો MSCI અને FTSE ઇન્ડેક્સમાં જ્યાં આગળ આ સ્ટોક છે એના ફંડ મેનેજરનો પણ આવનારા સમયમાં આની અંદર પોતાનો વેટેજ વધારશે અને એને લઈને ખાસ કરીને થોડી ઘણી ખરીદદારી એ આપણને આવતી જોવા મળી શકે છે. જો કે નાણાં મંત્રાલયે કહ્યું છે કે કોઈ પણ અહીંયા મોટું ઇન્વેસ્ટમેન્ટ તેઓ મંજૂરી વગર ખાસ કરીને નહીં લઈ શકશે, પરંતુ એક પોઝિટિવ સમાચાર એવું સ્મોલ ફાઇનાન્સ બેંક માટે છે. અને ખાસ કરીને અહીંયાથી પરમિશેબલ મોડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે હોય છે તેમાં પણ એક ખાસો એવો હેડરૂમ અહીંયાથી વધતો દેખાશે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. મહત્વની વાત છે, છેલ્લા 6 મહિનામાં સ્ટોક 30% વધ્યો છે, આજે નવા શિખર પર છે અને આને કારણે શક્યતા ખુલી જાય છે કે કદાચ આવનારા સમયમાં આપણને અહીંયાથી કોઈક નવા રોકાણકાર પણ વિદેશી આવી શકે છે.